ईद प्रसंगे गरीबोने मीठाई पेकेटोનું વિતરણ કરવામાં આવ્યું। સહકાર યુવક મંડળ ભુજ દ્વારા ભુજ શહેરના જૂના ભીડ બજાર ચોકના મધ્યે ઈદ નિમિત્તે ગરીબ પરિવારોમાં મીઠાઈના પેકેટોનું વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે, માનવ જ્યોતના પ્રમોદભાઈ મુનવર, પૂર્વ નગર સેવકો ફકીર મામદ કુંભાર, મુસ્તાક હિંગોરા, मानतशी मानतंग, प्रवीण भद्रा, यूनुसभाई खत्री, हाजी अली नवाजी, सलीम अबड़ा, गनी तालब कुंभारना मुख्य अतिथि विशेष पदे योजायो हतो। प्रारंभे मेहमानનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। એડવોકેટ શ્રી શંકરભાઈ સચદેએ જણાવ્યું હતું કે આ વિશાળ દેશ છે જેમાં દરેક સમાજો વસે છે। દેશને આગળ લઈ જવામાં કોમી એકતા મહત્વનો ભાગ ભજવે છે। આપણે બધાએ કોમી એકતાની દિશામાં આગળ વધીએ એ જ ઈદ તહેવારની સાચી ઉજવણી છે। માનવ જ્યોતના પ્રમોદ મુનવર જણાવ્યું હતું કે ભુજ શહેર આખા કચ્છને પ્રેરણા પૂરી પાડે છે। કોમી એકતા ભાઈચારાથી દરેક રાષ્ટ્રીય ધાર્મિક સામાજિક પ્રસંગે અહીં ઉજવાય છે। આગેવાનોના વરદ હસ્તે ગરીબ પરિવારને મીઠાઈના બોક્સ અર્પણ કરાયા હતા। કાર્યક્રમનું સંચાલક શંભુભાઈ જોશીએ કર્યું હતું, જ્યારે આભાર વિધિ જહીર સમેજાએ કરી હતી। પ્રબોધભાઈ ઉપસ્થિત મળે મહાનુભાવ ગરમી બોરી એટલે મણીજા નાલા નતો ગના અહીં મળે ઉપસ્થિત બા ને બહેન, સૌથી પહેલા आके मणि के ईद मुबारक। आज जीवन में खूब खूब शुभेच्छाओं। मेरे फंक्शन जो महत्व करो है कि पांचे देश में जुदी जुदी कौमों रहता है, जहाँ जुदा जुदा संप्रदाय है, मणि जी वच्चे में एकता बनी रहे। कौमी मोहब्बत जे कहते कौमी मोहब्बत ये बनी रही जरूरी। चूंटनी आवे ये कौमी मोहब्बत में थोड़ी के तकलीफ हुई भाषण के कारण, कदाच पोते तकलीफ थी, कदाच पोते तकलीफ। હું હંમેશા ચાહતો કે પાંજો ही देश बहुत वडो है, हजी देश में घना कम करे जा। बाकी जब अंदर अंदर लड़दा सी तो मणे टूटी पड़ता सी। इन देश में आई विचार करो तो किसान वे, कामदार वे, कारीगर वे, कर्मचारी वे, व्यापारी आलम वे के विद्यार्थी वे, मुनी के पिनपिंजा प्रॉब्लम्स है, तो ये प्रॉब्लम्स पाके सॉल्व करना है और इन देश के पाके अगिया खनी उल्लू है। तो कौमी एकता बहुत जरूरी है और कौमी एकता हेड़े कार्यक्रम थकी जाते घरे छोटा गालियों करियो तो कौमी एकता कहीं करते, कौमी एकता कहीं के अर्थ में ईद जे दिए हिंदू मुसलमान भेगा थे, दिवाળી जे हिंदू मुसलमान भेगा थे, मणी कौम जा त्यौहार मणे कौम हाथे मिली અને ખુશીથી ઉજવીએ તો પણ કોમી એકતાની દિશા में अगिया વધો। तो फरीથી આખે મણી કે ઈદની ખૂબ ખૂબ શુભકામનાઓ। थैंक यू।